રહ્યા છો સીએનસીસી ગુજરાત નગરપાલિકાની ચૂંટણી ઠેર ઠેર યોજાઈ રહી છે અને મતદાન થઈ રહ્યું છે ત્યારે કચ્છના રાપર ગામમાં મતદાન પૂર્ણ થયું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પોતાનો કિંમતી મત આપ્યો છે। સાથે કુલદીપસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું કે રાપરમાં ખૂબ જ જંગી બહુમતીથી ભાજપની વિજય થશે અને સામે પક્ષે ભારે હતાશા જોવા મળી રહી હતી। વધુ વિગત આપણે કુલદીપસિંહ જાડેજા પાસેથી મેળવીએ કે તેઓ આ ચૂંટણી બાબતે શું કહેવા માંગે છે। ખાસ કરીને રાપરનું મતદાનનો પ્રારંભ થવા પામ્યો છે, ખાસ કરીને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને આજનો દિવસ એ રાપર માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે આ ચૂંટણી એ રાપરના ભવિષ્ય માટેની, રાપરની સુરક્ષા માટેની, રાપર જે કચ્છના અન્ય શહેરોની જેમ એક વિકાસની હરણફાળ ભરે એના માટેની ચૂંટણી છે। ત્યારે રાપરની જનતાએ અમારા તમામ 28 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવાનું નક્કી કરી લીધું છે। શહેરનો ખૂબ ઉત્સાહનો માહોલ છે, સામે પક્ષે ખૂબ હતાશા છે। ત્યારે આજે આપના માધ્યમથી પણ સૌ રાપરના શહેરીજનોને વિનંતી કરું છું, આપને એક મતની ખૂબ મોટી કિંમત હોય છે, ત્યારે આપનો આ કિંમતી અને પવિત્ર મત એ અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આપી અને જંગી બહુમતી વિજય બનાવો અને આ રાપરના જે વિકાસ થવાનો છે એના સહભાગી બનો એવી જ અપીલ કરું છું। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત પાટણ।